હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ સૌને. વાગ્યા છે સવારના 6 અને આપ જોઈ રહ્યા છો પાછળ કે અંધારું છે અને હજી વહેલી સવાર છે એટલે સુરત દાદા હજી ઉગ્યા નથી. અને અત્યારમાં હું આવી પહોંચ્યો છું સાસણ ગીર. આપ પાછળ જોઈ શકો છો કે સિંહનો લોગો દેખાય છે અને સાસણ ગીરમાં આવી પહોંચ્યો છું. આજે અત્યારમાં આવવાનું કારણ એક જ છે કે મિત્રો બોમ્બેથી આવ્યા છે, તેની સાથે ગીર જંગલની સફારીમાં જવાનું છે સિંહ દર્શન માટે. તો કેવા અનુભવ થાય છે, જંગલમાં ગયા પછી સિંહના દર્શન થાય છે કે નહીં અને શું શું જોવા મળે છે તે આપ વિડીયોની અંદર બન્યા રહો તો આપને જોવા મળશે. તો ચાલો નીકળીએ સીધા પરમિટ બુકિંગ કરાવી અને જંગલની અંદર. મિત્રો, તમે લોકો જો સાસણ આવો તો ઓનલાઈન પરમિટ કરાવીને આવજો. અહીંયા ઓફલાઈન પરમિટ નથી એટલે ઓનલાઈન પરમિટ કરશો અને આ જીપ્સીનો ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. સવારના પોલમાં વહેલી સવારે 6:30 વાગ્યામાં અંધારાની અંદર અમે જંગલની એન્ટ્રી કરી ગયેલા હતા અને અંધારામાં તો કંઈ દેખાવાની આશા હતી નહીં, છતાં પણ સાબર અને હરણ જોવા મળતા હતા. ધીમે ધીમે અંજવાળું પથરાતું જતું હતું અને સૂર્યનારાયણ છે તો ધીરે ધીરે આકાશમાં આગળ વધી રહે. ત્યાં સોનેરી કિરણો સાથે અમે જંગલમાં પક્ષીઓના કલકલાટ વચ્ચે આગળ વધી રહ્યા હતા. પક્ષીઓનો અવાજ અને હરણોના ટોળા આમ તેમ દોડી રહ્યા હતા. ખૂબ જ સુંદર નજારો હતો, અમને જોવાની મજા આવતી હતી. મોરલાઓ કહેવો કરતા ઉડી રહ્યા છે અને ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા હતા અને સિંહની આશા રાખીને ત્યાં જ અચાનક અમારી સામે એક સિંહ, નર સિંહ છે તે ચાલ્યો આવતો હતો. નૃસિંહના અવતાર નરસિંહને જોઈ અમે અમારી સફારી આગળ વધાવી. હિરણ નદીને ક્રોસ કરી અને બીજા નાકાએ થઈ અને અમે કમલેશ્વર ડેમ સાઈડનો રૂટ આગળ લીધો અને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. ત્યાં જ અચાનક રોડ પર એક અમને બીજો નરસિંહ જોવા મળી ગયેલો. તો ફ્રેન્ડ્સ, અત્યારે લકી રહ્યા છીએ અમે, કારણ કે જે રૂટ ઉપર અમે જવાના હતા ત્યાં એમ કહેવા સમાચાર હતા કે કંઈ પણ જોવા નહીં મળે, પરંતુ લક અમારા કેમ સંદીપભાઈ સારામાં સારા રહ્યા. જોરદાર. બે નર જોવા મળી ગયા છે અલગ અલગ જગ્યાએ અને એક ગ્રુપ પણ જોયું, પણ એ દૂર હતું એટલે કેમેરામાં કંડારેલું નથી. પણ હજી જોઈએ પાછા એ બાજુ જશું ને લક હશે તો એ પણ જોવા મળી જશે. લક તો સારા જ છે, પહેલેથી કોઈ દિવસ ખાલી હાથે ગીરમાંથી ગયા નથી. તો એ પાછા નીકળીએ આગળ બીજા ટ્રેક ઉપર. ને અત્યારે આ આખું કમલેશ્વર ડેમ છે
અને કમલેશ્વર ડેમનો નજારો જ કંઈક અલગ હોય. અહીં મજા જ આવ્યા કરે એમને. મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12 અને અત્યારે હરિપુર ગામ છે તેની બાજુમાં આવેલા ફાર્મ હાઉસ ઉપર છીએ. આવીને નાસ્તા પાણી તો કરી લીધા છે ને હવે થોડોક ઘણો આરામ કરીને પાછો 3 વાગે છે તો સફારીમાં પાછા જશું. અત્યારે સરસ મજાનો જે આ ફાર્મ હાઉસ છે, આ ફાર્મ હાઉસ ઉપર અત્યારે આરામ કરીએ છીએ. સરસ મજાનું શાંત વાતાવરણ અને આંબાના બગીચાઓની વચ્ચે રોકાણા છીએ. આરામ કરી લઈએ પછી 3 વાગે પાછું નીકળશું સફારીમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે પાછા 2:45 અને અત્યારે પાછી 3 થી 6 ની એક સફારી છે, એટલે એ 3 થી 6 ની સફારીમાં નીકળી રહ્યા છીએ. અત્યારે હરિપુર થઈ અને સીધા સાસણ જઈ રહ્યા છે ને ત્યાંથી પરમિટ લઈ અને પાછી 3 વાગ્યાની સફારીમાં. તો ચાલો ઝડપથી નીકળીએ સાસણ. પથારી ફેરી ને ગયા ફીલ નહીં યાર. લ્યો એ અંતર ગયા 10 મિનિટ વયા ગયા. પાછા કેવું આપો મસ્ત પરફેક્ટ. અહીંથી મસ્ત આવશે, ખેંચે છે ને થોડું જલ્દી કર ને फटाफट 2 मिनट थोड़ी आगे आ सकते हैं. परफेक्ट नहीं मोटो आवश्यक खाई से नीचे तो यहाँ से देखो नीचे से बस थोड़ी जल्दी गाड़ी ना रोड पर जाती थोड़ी कागल नहीं ऊपर से આ લોકો નીકળી ગયું પછી આવે નીકળી જાય આપણે રોડ ઉપર બાયધા કે માઇકુ હકલો. બસ બસ બસ. कान टूटा हुआ है यार, इसको रिपेयरिंग करना पड़ेगा. ઈ ભાગ છે બેડું પર જો એ સાઈડમાં રાખી દો. બેહી જાવ સાઈડમાં જવા દો, સાઈડમાં જવા દો. એક મિનિટ ઉપર નીકળી જાવ આપણે હે ને મોટા થોડા પર યાર. સાંજ ઢળી ચૂકી છે અને આકાશ પર સરસ મજાની કેસરી રંગોળી પથરાઈ રહી છે અને ગીરમાંથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે. 2 સફારી કરી અને 2 સફારી પૂરી કરીને અત્યારે હવે જુનાગઢ તરફ વધી રહ્યો છું. આજે 2 સફારી દરમિયાન 18 સિંહ જોવા મળ્યા છે અને સારામાં સારું લોકેશન રહ્યું છે અમારે. તો આજનો વિડીયો હવે લાંબો પૂરો થઈ જાય એ પહેલાં આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ.
આ ગીરની સફારીની અંદરના વિડીયો આપને કેવા લાગ્યા તે કોમેન્ટ કરી ખાસ જણાવજો. અને વિડીયો આવો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.